નીટનું પેપર લીક થયું અને ત્યારબાદ સરકાર દ્વારા રીનીટ એટલે કે ફરી એકવાર નીટની એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું। આજે 6000 કરતા વધુ વિદ્યાર્થીઓનો ભાવિ નક્કી થશે અને તેમ છતાં એ વિદ્યાર્થીઓમાં ડર છે કે ફરી આ પેપર લીક ન થાય। લગભગ 20 જેટલા કેન્દ્રો પર, શહેરના 20 જેટલા કેન્દ્રો પર 6000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। નીટની એક્ઝામ દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે અંતર્ગત પોલીસ ચાપતો બંદોબસ્ત રાખી રહી છે, સરકાર નજર રાખી રહી છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા છે। ડીસીબી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું છે। 3 લેયરમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ થયું છે। બાયોમેટ્રિક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ગાઈડલાઈનનું પણ પાલન થઈ રહ્યું છે। પરીક્ષા કેન્દ્ર પર પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો છે। વિદ્યાર્થીઓમાં ડર છે ફરીવાર પેપર લીક ન થાય અને આવી ઘટના ન ઘટે તે માટે સરકાર પાસે માંગણી પણ કરી છે। વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે। વાલીઓ કહ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ ન બનવી જોઈએ, તે દેશના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ડીસીબી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું છે। સાથે જ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હોય કે જ્યાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકાર તકલીફ ન પડે તે દિશામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પેપર પૂર્ણ થયા બાદ એસ્કોર્ટ સાથે લઈ જવામાં આવશે। તૈયારી તો સારી કરી છે। હા, શું કહેશો જ્યારે પહેલી વખત પરીક્ષા આપી હતી અને રદ થયું? પહેલી વાર તો એક્ઝામ આપી ત્યારે બહુ ઈચ્છા હતી કે પાસ થઈ જતા, પણ ખબર નહીં હવે શું થશે। હવે સરકાર પાસે આશા છે કે આવી ફરી હા, આશા તો છે કે થઈ જશે। હવેનું સરકાર બી જોશે અમારી બાજુ તો સાથ। કેટલી તૈયારી છે આપની? તૈયારી તો સારી છે, કમ્પ્લીટ છે। શું નામ તમારું? રાઠોડ ઉર્વશી। ડર લાગે છે? બહુ જ તો ડર તો છે બહુ। ગઈ વખતે પરીક્ષા આપી ત્યારે એવું છે કે પાસ થઈ જવાનું છે? હા, સારું જ ગયું તે વખતે આવું કશું ખબર નહોતી કે લીક થઈ જશે અને ફરી આપવાનો વારો આવશે। હવે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છે કે આવું ફરીથી ના થાય, અમારા પછીના જે વિદ્યાર્થીઓ હોય એમને આવી રીતે ના ઝેલવું પડે। કેટલી તૈયારી છે? તૈયારી તો છે, બટ પહેલા જેવો જોશ નથી, જોઈએ હવે કેવું થાય છે। સારી તૈયારી છે। સરકાર પાસે શું આશા છે? કારણ કે ગઈ વખતે પરીક્ષા આપી હતી। આશા તો એવી છે કે આ વખતે પેપર લીક નહીં થાય, એટલે આ વખતે ચિંતા નથી કે લીક થશે ને વર્ષ નહીં બગડે, સારું જશે। સરકાર પાસે આશા છે કે આવી કોઈ ઘટના ન બનવી જોઈએ? હા, હવે નહીં બનવી જોઈએ। શ્રેષ્ઠ વિદ્યાલય માંજરપુર નાકા વડોદરા, આજે રીનીટની એક્ઝામ છે, એનું સેન્ટર અહીંયા ફળવાયેલું છે। 10 બ્લોક છે, 240 સ્ટુડન્ટ છે અને અમે તો પ્રિકોશન સાથે પરીક્ષા લઈએ છીએ એઝ પર ગવર્મેન્ટ રૂલ। જે પ્રમાણે ગાઈડલાઈન મળે છે, ટાઈમલાઈન મળે છે, એ પ્રમાણે એક્ઝામ લેવાય છે। પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓ ભય વગર મુક્ત થઈને પરીક્ષા આપે એવો અમારો પ્રયત્ન હોય છે। સાહેબ, સીસીટીવી ખાસ કરીને યસ, તમામ બ્લોકમાં સીસીટીવી છે? તમામ બ્લોકમાં કોરિડોરમાં એન્ટ્રી એક્ઝિટ જ્યાં છે ત્યાં અમારા પોતાના કેમેરા હતા, પણ છતાંય એનટીએ એમના પોતાના અલગથી લગાવ્યા છે, કારણ કે અને ઓનલાઈન એ લોકોને ત્યાં આગળ દિલ્હી સુધી આ કવરેજ એમને અહીંયાથી ત્યાં બેઠા બેઠા જોઈ શકે છે। અંદર એન્ટ્રીમાં તપાસ કેવી વ્યવસ્થા કેવી? ફ્રિસ્કિંગની ટીમ અમને એના માટે સપોર્ટ કરતી હોય છે, બાયોમેટ્રિકની ટીમ પણ સપોર્ટ કરે છે। સાથે સાથે અમારા અત્યારે સ્ટાફ મિત્રો પણ આ કરી રહ્યા છે, એટલે ડોક્યુમેન્ટ ચેક કરી અને પ્રોપર ડોક્યુમેન્ટ સાથે પ્રોપર વિદ્યાર્થી જ અંદર જાય, કોઈ ડમી સ્ટુડન્ટ ન જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ, પ્રોપર ચેકિંગ કરીએ છીએ। સાહેબ, આની અંદર એવું છે ને કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી, એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચન હતું એનું, પણ આ વખતની અંદર જે રીતના કે ભાઈ નીટનું પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જુસ્સો રહ્યો નથી, એ રીતનું છે। એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે ભાઈ આપણું પેપર છોકરાઓનું ફૂટે ના। વિદ્યાર્થીઓમાં, બાળકોમાં ડરનો માહોલ છે? સાહેબ, ડરનો માહોલ તો રહેશે જ, કારણ કે બીજી વાર એક્ઝામ આપે છે એ લોકો, એટલે પહેલે જેવો જુસ્સો નથી અને ફરીવાર ના ફૂટે એવો થોડો ઘણો ડર રહેશે કે અમે આ રીતના કેટલી મહેનત કરીએ। તો સરકાર પાસે હવે શું આશા? સરકાર પાસે એક જ મારી આશા છે કે આ રીતના ફરીવાર પેપર ફૂટે ના, તે રીતના કે અમારા સૌ વાલી તરફથી નર્મ નિવેદન છે। વડોદરામાં જે નીટની રી એક્ઝામ થઈ રહી છે તેમાં 17 જેટલા સેન્ટર છે અને 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં અપિયર થવાના છે, જેમાં ઝોન 3ના મકરપુરાની શ્રેયસ સ્કૂલની વિઝિટ દરમિયાન આપ જોઈ શકો છો તેમ એનટીએ દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, તો તેના જે અધિકારીઓ છે તેની સાથે સંકલનમાં રહીને એનટીએની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે એસઓપી આપવામાં આવી છે, તે એસઓપી અનુસાર માંગ્યા મુજબનો પોલીસ બંદોબસ્ત જે પ્રમાણે એમને અધિકારી કર્મચારી ફાળવવાના કીધા હતા તે ફાળવ્યા છે અને એનટીએના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે રહીને વ્યવસ્થિત ચકાસણી કરીને યોગ્ય રીતે એક્ઝામ કન્ડક્ટ કરવા માટે સુચારુ રૂપે પોતાનું ફરજ બજાવી રહ્યા છે।
કેટલા વાગ્યા સુધી આ એક્ઝામ ચાલશે, કયા પ્રકારનો બંદોબસ્ત, ત્યારબાદ કઈ રીતની આન્સર શીટથી લઈને તમામની વ્યવસ્થા છે, શું કહેશો? એક્ઝામના 2 કલાક 3 કલાક પહેલાંથી જ વિદ્યાર્થીઓ આવવાના શરૂ થઈ ગયા છે, કારણ કે એમને બાયોમેટ્રિક ને બધું થતું હોય છે, તો એ પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. એક્ઝામ પત્યા પછી તમામ પ્રશ્નપત્રોને એક જગ્યાએ એકત્રિત કરીને એ જગ્યા ઓલરેડી આઈડેન્ટિફાઈડ થઈ ગઈ છે અને ત્યાંથી યોગ્ય બંદોબસ્ત અને એસ્કોર્ટ સાથે અને જ્યાં આગળ પહોંચાડવાનું છે તે પ્રમાણેનું પ્રોપર રૂટ પ્લાનિંગ અને તમામ વ્યવસ્થા ઓલરેડી કરી દેવામાં આવી છે. તે બાબતે ગઈકાલના રોજ યોગ્ય રિહર્સલ પણ કરવામાં આવેલું હતું.